માંડવી રેલવેની સુવિધા ઝડપથી મળે તે માટે માંડવી સર્વાંગી વિકાસ પરિષદ સતત પ્રયત્નશીલ. માંડવી સર્વાંગી વિકાસ પરિષદના હોદ્દેદારો માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની આગેવાની હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગાંધીનગર મધ્યે રૂબરૂ મળીને માંડવીની રેલવેની સુવિધા ઝડપથી મળે તે માટે જોરદાર રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી શ્રી પટેલે અંગત રસ લઈને રજૂઆત સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી અને આ બાબતે દિલ્હી રજૂઆત કરવા ખાતરી આપી હતી. રાજ્ય કક્ષાએ રજૂઆત કર્યા બાદ કચ્છના સાંસદ સભ્ય માનનીય વિનોદભાઈ ચાવડા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની આગેવાની હેઠળ માંડવી સર્વાંગી વિકાસ પરિષદના મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા, કારોબારી સભ્ય ચંદ્રસેનભાઈ કોટક તથા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાના ચેરમેન નિમેશભાઈ ફડકે અને જેડીયુસીના ભાવિનભાઈ ઠક્કર દિલ્હી મધ્યે ભારત સરકારના રેલવે મંત્રી માનનીય શ્રી અશ્રવિની વૈષ્ણવ સાહેબની રૂબરૂ મુલાકાત લઈને માંડવીનો વર્ષો જૂનો માંડવીને રેલવેની સુવિધા આપવાનો પ્રશ્ન ઝડપથી હલ કરવા જોરદાર રજૂઆત કરી હતી. આ પ્રતિનિધિ મંડળે રેલવે મંત્રીશ્રીને જણાવ્યું હતું કે માંડવીને રેલવેની સુવિધા મળવાથી માત્ર માંડવી જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનો વિકાસ થશે. રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબે પ્રતિનિધિ મંડળની રજૂઆત સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી. તેમના પીએને તાત્કાલિક પ્રોજેક્ટ રિપોર્ટ મૂકવા આદેશ આપ્યો હતો. માંડવીને રેલવેની સુવિધા આપવા પ્રતિનિધિ મંડળને રેલવે મંત્રીશ્રીએ ખાતરી આપી હતી. માંડવી સર્વાંગી વિકાસ પરિષદને ભારતના રેલવે મંત્રાલય તરફથી જાણવા મળ્યા પ્રમાણે ભુજ સુખપર માંડવીની રેલવે લાઇનનો આખરે સર્વે ચાલી રહ્યો છે. આ સર્વે પૂર્ણ થયેથી રેલવે સ્ટેશન બનાવવાનું કામ શરૂ થશે. આ અગાઉ પરિષદે અમદાવાદમાં પણ રેલવે સીએઓ એડીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. ચીફ ઓપરેશન મેનેજર હરિરામ રાવ દિલ્હીથી ગાંધીનગરની ટીમ સાથે પરિષદના હોદ્દેદારોને રૂબરૂ મળવા માંડવી આવ્યા ત્યારે પણ પરિષદે ડેટા પૂરા પાડેલા હતા. પાછળથી બીજા ડેટા ઈમેલથી દિલ્હી મોકલ્યા હતા. પરિષદના જણાવ્યા મુજબ રેલવે મંત્રાલયને અંદાજે 1500 કરોડનો ખર્ચ થશે. તેની સામે રેલવે મંત્રાલયને વાર્ષિક 2400 કરોડની આવક થશે. માંડવીને રેલવેની સુવિધા મળશે ત્યારે માત્ર માંડવી જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનો વિકાસ થશે. લોકોની સુવિધામાં વધારો થશે. દેશ વિદેશના મુસાફરો ટુરિસ્ટો મોટા પ્રમાણમાં માંડવી આવશે. માંડવી શહેરની આસપાસ 10 કિલોમીટરના ગ્રામ્ય વિસ્તારના જેવા કે મસ્કા, ગુંદિયાળી, મોઢવા અને ત્રગડી વગેરેમાં સ્થપાનારા નવા ઉદ્યોગોના કાચા માલ અને તૈયાર માલના પરિવહન માટે રેલવે અતિ ઉપયોગી થશે અને બેરોજગારોને રોજગારી પણ મળશે. છેલ્લા 3 વર્ષમાં બેન્ટોનાઇટનું વેચાણ આશરે 40 લાખ ટન થયું છે, જે પૈકી 19 લાખ ટન જેટલું વિદેશમાં અને દેશના વિવિધ રાજ્યોમાં નિકાસ થયું છે. માંડવીને રેલવેની સુવિધા મળેથી આ માલ રેલવે માર્ગે નિકાસ થશે, જેથી નિકાસકારો તથા રેલવેની આવકમાં વધારો થશે. બાડા ગામે ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ દ્વારા સોડા એસ પ્લાન્ટને ફાયદો થશે. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, મંત્રી માંડવી સર્વાંગી વિકાસ પરિષદ. માંડવીના વિકાસ માટે મેં એક સંસ્થાની રચના કરી. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદ નામની સંસ્થા સ્થાપી. એના પ્રમુખ તરીકે મારી બાજુમાં બેઠેલા વાડીલાલભાઈ ડોશી છે. હું દિનેશ શાહ મંત્રી છું. અમારા ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા છે. બીજા ઉપપ્રમુખ દિનેશભાઈ છે. દિનેશભાઈ માંડવી મર્ચન્ટના પણ પ્રમુખશ્રી છે. ત્યાર પછી અમારા ખજાનચી ભરતભાઈ કપટા છે અને ભરતભાઈ પોતે સોના ચાંદીના એસોસિએશનના પ્રમુખ છે. અને આ ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી છે નરેન્દ્રભાઈ સુરુ અને આ સંસ્થાના કારોબારી સભ્ય છે. ખાસ કરીને અમારી સંસ્થાએ એવું વિચાર્યું કે ભુજથી માંડવી રેલવે માટે વર્ષો જૂનો પ્રશ્ન છે. ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી મર્ચન્ટ એસોસિએશન છેલ્લા 40 વર્ષથી ભુજથી માંડવી આવે એના માટે પ્રયત્ન કર્યા, પણ વધુ પ્રયત્ન આ સંસ્થા બની માંડવી સર્વાંગી વિકાસ પરિષદ એણે બીડું ઝડપ્યું કે આપણે મહેનત કરીને ભુજથી માંડવી ઝડપથી રેલવે આવે એના માટે આપણે શું કરવું જોઈએ. તો એના માટે અમે પહેલાં માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની મુલાકાત લીધી. અનિરુદ્ધભાઈ દવે અમને ખૂબ સહકાર આપ્યો અને સંસદ સભ્ય માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબ એને પણ મળ્યા અને વિનોદભાઈ ચાવડાએ ખૂબ સહકાર આપ્યો. ત્યાર પછી અમે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એને પણ મળ્યા. એમના તરફથી અમને સહકાર મળ્યો. ત્યાર પછી આ સમિતિએ વિચાર્યું
અને ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી સાથે આ માંડવી સર્વાંગી વિકાસ પરિષદના હોદ્દેદારોએ દિલ્હી રૂબરૂ મુલાકાત લીધી અને ત્યાં રેલવે મંત્રી માનનીય અશ્વિની સાહેબ એને મળ્યા અને એમના પછી બધી રજૂઆત કરી, એમના ડેટા માંગ્યા. ત્યારે વિનોદભાઈ ચાવડા સાહેબે રજૂઆત કરી અને દીપકભાઈ પંડ્યાએ બધી વિગતવાર માહિતી રેલવે મંત્રીશ્રીને આપી અને રેલવે મંત્રીશ્રીને ખૂબ સંતોષ થયો અને રેલવે મંત્રીએ વચન આપ્યું કે ભુજથી માંડવી રેલવે તમને મળી જશે. અમે સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ. અમે ભુજ, અંજાર, ગાંધીધામની મુલાકાત લીધી, કેટલાની અમે સહયો લીધી, બધાનો અમને ટેકો મળ્યો. સાહેબ, આ સત્ય હકીકત છે કે રેલવે મંત્રાલય માંડવીમાં રેલવે આવવાથી રેલવે મંત્રાલયને જે ખર્ચ થવા માંગે છે એના કરતાં રેલવે મંત્રાલયને જે ખર્ચ થશે એના કરતાં માંડવીને રેલવે મળશે ત્યારે રેલવે મંત્રાલયને વધુ આવક થશે. અમારા દીપકભાઈ પંડ્યાએ બધા ડેટા પણ પૂરા પાડ્યા અને ડેટા આપ્યા પછી સરકારશ્રીને એવું લાગ્યું કે આ સમિતિની વાત સાચી છે કે રેલવે મંત્રાલયમાં આ માંડવીને રેલવે મળશે, એમાં રેલવે મંત્રાલયને ખોટ આવવાની નથી, એને ફાયદો જ થવાનો છે. કેટલાયને રોજગારી પણ મળશે. સાહેબ, એક તો ફાયદો થવાનો છે. લોકો આજે માંડવીથી લક્ઝરી બસો લગભગ 50 જેટલી બસો જતી હોય છે, એના મારફત મુસાફરી થાય છે અને આ રેલવે આવ્યા પછી લોકોને ખૂબ રાહત થશે. એટલું જ નહીં, સરકારે પણ આમાંથી ચોક્કસ ફાયદો થશે. અને અત્યારે રેલવે મંત્રાલયને મળ્યા પછી અમારી સંસ્થા સતત સક્રિય છે. આજે પણ અમે મિટિંગના સ્વરૂપમાં મળ્યા અને વિચાર્યું કે આપણે રેલવે મંત્રીશ્રીને મળી ગયા અને એમના તરફથી, સંસદ સભ્ય તરફથી, ધારાસભ્યશ્રી તરફથી પૂરો સહકાર મળી રહ્યો છે. તો હવે એટલા પ્રયત્ન કરીએ કે ઝડપથી રેલવે માંડવીમાં આવે. આ સમિતિને સાહેબ એવી પણ માહિતી મળી છે કે આ સમિતિને જાણવા મુજબ ભુજથી સુખપર માંડવીની રેલવે લાઇનનું જે કામકાજ છે, આખરી રેલવે સ્ટેશન એ ક્યાં સર્વેની કામગીરી ચાલુ છે અને આખરી રેલવે સ્ટેશન ક્યાં બનાવવું એ સર્વે ચાલી રહ્યો છે. સર્વેનું કામ પૂરું થશે ત્યાર પછી માંડવીનું રેલવે સ્ટેશન ક્યાં બનાવવું એ નક્કી થશે. એટલે હવે એ નક્કી છે. અમદાવાદમાં પણ અમે મળ્યા. અમદાવાદમાં CAO ADI એને પણ મળ્યા. ટૂંકમાં રેલવે માટે જે કંઈ જરૂરિયાત હતી સરકારશ્રીએ ડેટા માંગ્યા હતા, એ ડેટાએ પણ આ સમિતિએ પૂરા પાડ્યા. અને ભુજની વાત કરીએ તો ભુજમાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રી એસોસિએશન ભોકિયા એના પ્રતિનિધિઓ પણ દિલ્હી અમારી સાથે ચાલ્યા હતા. એટલે અમે દિલ્હીમાં બધી વિગતવાર રજૂઆત કરી. હવે અમને સમિતિને એમ લાગ્યું છે કે માંડવીમાં ઝડપથી રેલવે આવશે અને આવશે ને આવશે. માંડવીના સર્વાંગી વિકાસ માટે અત્યારે માંડવી બંદરને રેલવે સુવિધા મળે એ ખૂબ જ જરૂરી છે. ભુજથી કનેક્ટિવિટી માંડવી સુધી આવે એવા અમારા છેલ્લા 2 વર્ષથી પ્રયત્નો છે. એના માટે અમે તમામ સ્થળે દિલ્હી સુધી રજૂઆત કરી આવ્યા છીએ, આખી સમિતિ. અને એ રેલવે આવવાથી અમારા યુવાનોને રોજીરોટી મળશે અને વધારામાં માંડવી તાલુકો ખનીજનો જબરજસ્ત ઉદ્યોગ ધરાવે છે, એ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે અને રેલવેને જે ખર્ચો થશે એ આ ખનીજે કાઢી આપશે અને એને કોઈ જાતની તકલીફ થશે નહીં. માંડવીને જો રેલવે મળે તો અમારા ઘણા યુવાનીઓ જે અત્યારે ધંધા અર્થે બહાર જવા માંગે છે એ અહીંયા જ સચવાઈ જશે અને માંડવીનો વિકાસ જરૂરી રીતે થશે. માંડવીને અત્યારે રેલવેની ખાસ જરૂર છે અને અત્યાર સુધી અમે જ્યાં જ્યાં જે સ્થળે અધિકારીઓને, પ્રધાનોને, મિનિસ્ટરોને મળી આવ્યા તેમનો પણ પૂરો સહકાર છે અને એટલે અમને ખાતરી છે કે હવે માંડવી રેલવે આવશે, એમાં બે મત નથી. આજરોજે માંડવી સર્વાંગી વિકાસ સમિતિની કારોબારીની એક બેઠક મળી. આ બેઠકની અંદર રેલવે માટે આગળ કેટલું વધ્યું છે અને રેલવેનું હવે માંડવીમાં ક્યારે આવવાની શક્યતા છે એ બાબતે ચર્ચા થઈ. હું દીપક પંડ્યા, સર્વાંગી વિકાસ સમિતિનો ઉપપ્રમુખ. અમે જેમ આગળ દિનેશભાઈ અને અમારા પ્રમુખ શ્રી વાડીભાઈએ કીધું તેમ બધા સરકારી ઓફિસરો, અધિકારીઓ, પદાધિકારીઓ બધાને રૂબરૂ મળી. દિલ્હી વૈષ્ણવ સાહેબને પણ જ્યારે છેલ્લે રૂબરૂ મળ્યા ત્યારે એમણે અમને પણ ખૂબ જ સારું આશ્વાસન આપ્યું
કે આ જો આટલી બધી પોટેન્શિયલ માંડવીમાં છે, આટલું બધું માંડવીથી જો સરકારને વળતર મળે એમ છે, તો તમે વહેલા શું કામ ના આવે? તમે મોડા પડ્યા છો. તાત્કાલિક માંડવી રેલવે અમે એના માટે થઈને ચોક્કસ કાર્યવાહી કરશું. હવે માંડવીમાં જેમ વાડીભાઈ અને દિનેશભાઈ વાત કરી તેમ અત્યારે ફાઇનલ ડેસ્ટિનેશનનું સર્વે ચાલી રહ્યું છે કે ફાઇનલ રેલવે મથક ક્યાં બનાવવું. બાકી બધો સર્વે થઈ ગયો છે. એ પૂરો થશે એટલે એનું જે રેલવે ટ્રેક પાથરવાનું કામ ચાલુ થશે. આ અમને છેલ્લામાં છેલ્લી માહિતી અમારી સર્વે સમિતિને મળી છે. એ મુજબ હવે જો રેલવે આવશે માંડવીમાં તો અગાઉ જણાવ્યા પ્રમાણે માંડવીમાં એક તો જે મેઇન ઉદ્યોગ છે બેન્ટોનાઇટ, એ બેન્ટોનાઇટ ઉદ્યોગના નિકાસમાં ડબલ વધારો થઈ જશે. કારણ કે અબડાસામાં પણ જે નખત્રાણા અબડાસામાં પણ જે બેન્ટોનાઇટનું ઉત્પાદન થઈ રહ્યું છે તે ફક્ત કાચો માલ જ છે. એને પ્રોસેસ કરવા માટે બધો માલ માંડવી જ લાવવો પડે. માંડવીમાં જ એના પ્રોસેસ પ્લાન્ટ છે બધા, અબડાસા નખત્રાણામાં એક પણ નથી. એ પ્રોસેસ પ્લાન્ટની અંદર પ્રોસેસ થઈને નિકાસ તો માંડવીથી જ થાય બધોય. એટલે એ રીતે પણ આવકની દ્રષ્ટિએ માંડવીથી એને ઘણું મળશે. બીજું, બાળામાં જે ફેક્ટરી નવી આવે છે GSCLની સોડા એસ પ્લાન્ટ, એ પ્લાન્ટમાંથી પણ રેલવેને કરોડોની આવક થશે. અને HPCLનો પ્લાન્ટ જે મુન્દ્રા જે માંડવીથી 10 કિલોમીટર દૂર ત્રગડી ગામે છે, HPCL વાળાએ તો લેખિતમાં રેલવે મંત્રાલયને ચોખ્ખું આપેલું છે કે જો રેલવે આવે તો જ અમે આ પ્લાન્ટ સ્થાપીશું, નહીં તો નહીં સ્થાપીએ. એટલે રેલવે મંત્રાલય પણ એમને આશ્વાસન આપેલું છે કે 100% માંડવીને રેલવે મળશે. અને જો ઈચ્છે પાર્ટી ઈચ્છે તો એને પોતાના ફેક્ટરી સુધી રેલવેનું સાઇડિંગ પણ મળશે એવું એને આશ્વાસન આપ્યું છે. એટલે વાર્ષિક 1.5 લાખ મિલિયન ટન પેટ્રોલિયમ માંડવીથી જશે. એ જ રીતે 1.8 લાખ મિલિયન ટન એ બાળાથી જશે. અને લગભગ આટલો જ બેન્ટોનાઇટ અને બીજ મિનરલ્સ માંડવીથી નિકાસ થશે. એટલે માંડવી રેલવેને જે આવક આ બધી છે તે મારા હિસાબે મુન્દ્રા પછીની બીજું એવું જે સિટી હશે કે જે માંડવીને રેલવેને એટલું બધું કમાઈ આપે એમ. એટલે અમારી બધાની ડિમાન્ડ છે રેલવે મંત્રાલય ઉપર, ખાસ અમારે દબાણ છે કે માંડવીને વહેલી તકે રેલવે આપો તો આ બધા જે ઉદ્યોગો છે એ વિકાસ પામે. અને સરકારશ્રીની પણ નીતિ છે કે વિકાસ આપણે કરવો તો એ પણ સાર્થક થશે. એટલે અમારી ફરીને રજૂઆત છે કે માંડવીને રેલવે મળી જોઈએ, એના માટે પ્રયત્નો ચાલુ છે. અને અમને આશ્વાસન ફરીવાર મળ્યું છે કે માંડવીને રેલવે મળશે જ.